सर्वे वाला भक्तों, સ્વામિનારાયણ સંપ્રદાય સેવા અને સમર્પણ ઉપર સ્થપાયેલો સંપ્રદાય છે. સેવા અને કામ વચ્ચે બહુ મોટો તફાવત છે. સેવા અને કામ વચ્ચેનો તફાવત સમજવા જેવો છે. કામ એટલે શું અને સેવા એટલે શું? જેની પાછળ કંઈ પણ અપેક્ષા હોય, પૈસાની, દ્રવ્યની, સન્માનની, માનની, નામની, એને કામ કહેવાય. જે કાર્ય કરીએ એને કાર્યની પાછળ કોઈ પણ અપેક્ષા વૃત્તિ હોય એને કામ કહેવાય. તમે નોકરી કરો છો, ધંધો કરો છો, સવારથી સાંજ સુધી કામ કરો છો, ઘેર જાઓ ને એટલે તમે એમ બોલશો કે આજે તો બહુ કામ કરીને થાકી ગયો છે. તમે કોઈ દિવસ એવું બોલ્યા કે સેવા કરીને બહુ થાકી ગયો? અહીં મંદિરમાં આવો છો તો તમે સેવા કરો છો કારણ કે ત્યાં કોઈ અપેક્ષા નથી. તમે કોઈ ગરીબનું કંઈક દાન કરો છો એને સેવા કહેવાય કારણ કે ત્યાં અપેક્ષા નથી. એમાંય જો નામની અપેક્ષા આવી જાય, માનની અપેક્ષા આવી જાય તો એ સેવા નથી રહેતી. સેવા શું બની જાય છે? કામ બની જાય છે. સેવામાં અને કામમાં આટલો તફાવત છે કે જ્યાં કોઈ અપેક્ષા વૃત્તિ નથી, બસ કેવળ બીજાને મદદરૂપ થવા માટેની ભાવના, બીજાના ભલું કરવાની ભાવના, બીજાનું કંઈક રૂડું કરવાની ભાવના, અન્યને મદદ કરવાની ભાવના, અન્ય માટે ઘસાવાની ભાવના, એને કહેવાય સેવા. સાંપ્રદાયિક ભાષામાં સેવાનો અર્થ બીજો થાય કે કંઈક કેવળ પોતાના જીવાત્માના મોક્ષ માટે કરવાની ઈચ્છા કે જેમાં બીજી કોઈ ઈચ્છા નથી, ભગવાન રાજી થાય, સંતો રાજી થાય, એના બદલામાં જીવના જન્મ મરણના અનંત જન્મના ફેરાનો પૂર્ણાહુતિ થાય અને ભગવાનને સંતના રાજીપા માટે જે થાય એને કહેવાય સેવા. આ સ્વામિનારાયણ સંપ્રદાય સેવા ઉપર આધારિત છે, સંપ્રદાય છે. આ મોટા મોટા સ્વામિનારાયણ સંપ્રદાયમાં મંદિરો થતા હોય પણ એની પાછળ કોઈ અપેક્ષા ન હોય. લોકો તનની સેવા કરતા હોય, પુષ્કળ તનથી કરતા હોય, પોતાનું માન મોટપ મૂકીને પણ તનથી કરતા હોય, શરીરથી સેવા કરતા હોય, પરંતુ કોઈ અપેક્ષા ન હોય. એક જ અપેક્ષા હોય, રાજીપાની અપેક્ષા. ભગવાન રાજી થાય, ભગવાનના સંત રાજી થાય, અને જે રાજીપાની અપેક્ષાથી થાય એને સેવા કહેવાય છે. આ તમે બધા અહીં આવ્યા છો, કોઈ અપેક્ષા નથી. અમે આવ્યા છીએ, અમારે કોઈ અપેક્ષા નથી. આપણા બધાની એક જ અપેક્ષા છે, બસ ભગવાન કેમ રાજી થાય, આપણી ઉપર સંતો કેમ રાજી થાય, મોટા પુરુષ કેમ રાજી થાય. કારણ કે એના રાજીપામાં આપણે વગર માગે બધા સુખો એમાં સમાયેલા છે. ઓલ ઇન વન, એકમાં બધું આવી જાય છે એમના રાજીપામાં. અને એવા રાજીપાના ભાવથી આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સેવાનું મૂલ્ય ઘણું બધું છે. સ્વામિનારાયણ ભગવાને એની પર બહુ મોટો ભાર મૂક્યો. આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર મોટા મોટા મંદિરો, મોટા મોટા કાર્યો સેવાની ભાવના ઉપર થાય છે. બોલો, સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર શ્રીજી મહારાજે મોટા મોટા મંદિરો કર્યા, મોટા ઉત્સવો કર્યા, એક જ ભાવના, સેવાની ભાવનાથી બધું કર્યું. અને કોઈનું અલ્પ પણ તનની કે ધનની કે મનની સેવા થઈ જાય તો એના બદલામાં ભગવાને રાજી કરીને એને ઘણું બધું આપી દીધું છે, ઘણું આપ્યું છે. કંઈક ઉપયોગમાં આવી જાય, ભગવાનના ઉપયોગમાં આવી જાય, સંતના ઉપયોગમાં આવી જાય, સત્સંગના ઉપયોગમાં આવી જાય, નકામું નથી જતું, એળે નથી જતું. તનની સેવા થઈ ગઈ હોય, કંઈ પણ શરીરથી દેહે કરીને કંઈક નાનકડી સેવા થઈ ગઈ હોય, નકામી નથી જતી.
સેવાના બદલામાં શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું, મહારાજ કે અમે કોઈ આલોકમાં કોઈ આ ભૌતિક પદાર્થની, લૌકિક પદાર્થની કે કોઈ આલોકની વસ્તુથી સેવા કરે, એના બદલામાં અમે માત્ર વસ્તુ નથી આપતા, અમે લૌકિક વસ્તુ લઈને એને બદલામાં અલૌકિક એવું જે અમારું ધામ અને અમારી મૂર્તિનું સુખ આપીએ છીએ. ભગવાન લૌકિક વસ્તુ લઈ લે છે અને બદલામાં અલૌકિક વસ્તુ આપે છે, જેનું મૂલ્ય ના થાય, જેની કિંમત ના થાય. 2-4-5 પ્રસંગો જોઈએ. ભગવાન કેવી કેવી સેવા ગ્રહણ કરીને કેવું અર્પણ કરે છે સામે બદલામાં. સ્વામિનારાયણ ભગવાન ભરૂચની બાજુમાં કાનમ દેશ કહેવાય, અને ભરૂચની બાજુમાં ઈટોલા કરીને એક નાનકડું ગામ, ઈટોલા ભરૂચ જિલ્લામાં આવ્યું. 3,000ની વસ્તીવાળું ગામ. ઈટોલા ગામની અંદર સ્વામિનારાયણના 8, 10, 15, 20 હરિભક્તો સ્વામિનારાયણના સત્સંગી હતા. સવારના પોરમાં એક વખત સવારના અંધારામાં જો થોડું મોસ ઓછું થયેલું ગામડામાં લોકો વહેલા ઉઠે, અને પહેલાના જમાનામાં શૌચાલયો નહોતા. ગામ આખું જંગલમાં જતું, એટલે કે વગડામાં જતા શૌચવિધિ કરવા માટે. ઈટોલાના બાપુજી ભાઈ બ્રાહ્મણ હતા, જેમનું નામ હતું બાપુજીભાઈ. સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી હતા, અને એ બાપુજીભાઈ સવારમાં લોટો લઈને શૌચવિધિ કરવા માટે નીકળેલા. અને એમાં સામેથી એક રથ આવે, રથ શણગારેલું ગાડું, એને રથ કહેવાય. સામેથી એક રથ આવે. જરા અજવાળું થઈ ગયેલું એમણે જોયું, એમની દ્રષ્ટિ ગઈ કે કોઈ છે, કોઈ મોટા માણસનો રથ શણગાર્યો હોય, કોણ હશે? જ્યાં નજીક આવ્યો ને ત્યાં તો એમણે જોયું રથમાં સ્વામિનારાયણ ભગવાન બેઠેલા. દર્શન થયા દિવ્ય રૂપે. સવારના 6 વાગ્યાનો, 5:30, 6 વાગ્યાનો સમય. સ્વામિનારાયણ ભગવાનને જોયા, જોડે 5 સંતોને જોયા રથમાં. એકદમ લોટો બાજુમાં મૂકીને એમણે ધૂળની અંદર દંડવત કરવા માંડ્યા. ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને મહારાજ ગાડું રથ ઊભો રાખ્યો. પ્રાર્થના કરી, મહારાજ અત્યારના પોરમાં ક્યાંથી? હજુ તો દિવસ ઉગ્યો નથી ને અત્યારના પોરમાં ક્યાંથી? નહીં આપના કોઈ સમાચાર, નહીં કોઈ આગળથી કોઈ બાતમી નથી મળી કે તમે આવવાના છો મહારાજ, અને અત્યારના પોરમાં? મહારાજે કહ્યું, બાપુજી ભાઈ જય સ્વામિનારાયણ. મહારાજ ઓળખી ગયા. મહારાજ કે બાપુજી ભાઈ જય સ્વામિનારાયણ. મહારાજ અત્યારમાં ક્યાંથી અને કેમ? સ્વામિનારાયણ ભગવાન કહે છે, બાપુજી ભાઈ અમે એક અગત્યના કામે આવ્યા છીએ. મહારાજ શું અગત્યનું કામ અત્યારના પોરમાં? મહારાજ કે આ તમારા ગામના જીજીભાઈ દરબાર જે છે, એમનું નામ હતું જીજીભાઈ. પહેલાના જમાનામાં આવા બધા નામ પાડતા, જીજીભાઈ. તમારા ગામના જીજીભાઈ દરબાર, એમને અમે તેડવા આવ્યા છીએ. અમારે અક્ષરધામમાં લઈ જવા છે, એમને તેડવા આવ્યા છે. બાપુજી ભાઈ એકદમ હાથ જોડીને ઉભા રહી ગયા. મહારાજ એક પ્રાર્થના કરવી છે. મહારાજ કે બોલો શું પ્રાર્થના છે? મહારાજ આપે જે નિર્ધાર કર્યો હોય એ બરાબર છે. જીજીભાઈની આયુષ આવી રહી હશે, અને આયુષ આવી રહ્યા પછી કોઈનું કંઈ ચાલતું નથી. પણ મહારાજ આપ તો સમર્થ છો. જીજીભાઈને અત્યારે 80 વર્ષ થયા હશે, પરંતુ જીજીભાઈ અમારા ગામનું નાક છે. મહારાજ અમે જે કંઈ બધા બળિયા છીએ, જે કંઈ સુખિયા છીએ, સત્સંગમાં અમે જે કંઈ છીએ એ બધા જીજીભાઈને આધારે છીએ. જીજીભાઈ બહુ કડે ધડે છે, હજુ સંતો ઓછું આવી શકે છે, પરંતુ જીજીભાઈ જોરદાર હરિભગત છે, અને એમને લઈને અમે બધા બળિયા છીએ. એ અમને જ્યારે જ્યારે હવાર હાથ સત્સંગ કરાવે છે. મહારાજ અમારી એક ઈચ્છા છે, આ સેવકની એક પ્રાર્થના છે.
જીજીભાઈને 2, 5, 10 વર્ષ રાખો ને તો બહુ સારું મહારાજ. એમની બહુ જરૂર છે સત્સંગમાં. જો તમારે ઘેર વાંધો નથી મહારાજ, આ જીવને ખોટનો પાર નથી ને તમારે ઘેર ખોટ નથી મહારાજ, આપ તો સ્વતંત્ર છો, તો જીજીભાઈને રાખો એટલી મારી પ્રાર્થના છે. હમણાં એમની જરૂર છે સત્સંગમાં. શાસ્ત્રો એવું કહે છે, દુનિયા એવું કહે છે કે વિધાતાના લેખ ખોટા ન પડે. ભાગ્યમાં હોય એમ જ થાય, નસીબમાં હોય એમ જ થાય. આયુષ્ય રેખા પલટી ન શકાય, બદલી ન શકાય. પરંતુ ભગવાનને, ભગવાનના મોટા પુરુષ ધારે તે કરી શકે છે, ધારે તે ટાઈમે સમયે એક સ્વતંત્ર છે, કરી શકે. શ્રીજી મહારાજ કે બાપુજી બી તમારી પ્રાર્થના મંજૂર છે, પરંતુ અમે પાછા તો નહીં જઈએ. અમે જે કામ માટે આવ્યા છે પાછા નહીં જઈએ. બાપુજી ભાઈના બદલે બીજાને લઈ જઈશું, પણ પાછા તો નહીં જઈએ. મહારાજ તો મને લઈ જાઓ, બીજાને હોધવો એના કરતાં હું તૈયાર છું. આ લોટો બાજુમાં નથી જવું મારે, સૌથી નથી ના આવું, અહીંથી જ ઉપાડી લો. ક્યાં જવાનું તું? જાત્રા કરવા પેલા ભગવાનના ઘેરો. અને મરવું કોઈને ગમતું નથી હો. બહુ અઘરું છે મૃત્યુને માગવું, કે મને હું તૈયાર છું એમ કહેવું, બહુ અઘરું છે. આમ પ્રાર્થના કરતે કે મોત આવે થારું, મોત આવે થારું, પણ આવે ત્યારે ખબર પડે ભાઈ. હા, એક કઠિયારો હતો, તે લાકડા કાપીને એનું ગુજરાન ચલવે. લાકડા કાપવા જાય, લાકડા વીણવા જાય, ગુજરાન ચલવે. બહુ ગરીબ માણસ, એ વેચે ને એમાંથી ગુજરાન ચાલે. એક દિવસ લાકડાની ભારી, બપોરે બરાબરનો વૈશાખ જેઠનો ધોમ ધકતો તાપ, અને લાકડાની ભારી માથે ઉપાડીને ઘેર આવતો હતો. બહુ થાકી ગયેલો, માથે વજન, પુષ્કળ ગરમી, તરસ લાગેલી, અને બહુ કંટાળેલો. એક ઘટાદાર ઝાડ આવ્યું એટલે વિચાર કર્યો કે લાય થોડી વાર વિસામો ખાઉં, થાક ખાઉં થોડી વાર. એટલે એણે પેલી લાકડાની ભારી એકદમ પછાડી નીચે નાખી અને બૂમ પાડી, ઓય આના કરતાં તો મોત આવે તો સારું, મરી ગયા કે સારું, આખી જિંદગી આ જ ધંધો કરવાનો. એમ કરીને જરા બેઠો ટાઢા છાંયે. ત્યાં એક ભૈયા સામે આવીને ઉભા રહ્યા. ભાઈ તમે મને યાદ કર્યો? કે કોણ છો તમે? તમે કીધું ને હમણાં મોત આવે થારું, હું તમારું મોત છું, મૃત્યુ છું, તમને લેવા આવ્યો છું. અરે મેં તો તમને ભારી ઉપડાવવા માટે બોલાયા હતા. કેવું ફરી ગયો આખો. બોલો, આ ભારી ઉપડાવતા જાઓ, એટલે એના માટે બોલાયા કે મરવું કોઈને ગમતું નથી. આ તો આપણું ચાલતું નથી. કોઈનું ચાલે પહેલા મૃત્યુ આગળ, મોત આગળ, એટલે ચાલતું નથી. બાકી આપણું ચાલતું હોય તો કોઈ જવા તૈયાર નથી. મરવું કોઈને ગમતું નથી. આ તો ભગવાન બોચી ઝાલીને ઉપાડી જાય છે, આપણું ચાલતું નથી, અને આગળથી કહેતા નથી. નહીંતર આપણે લોકો ભાગી જઈએ ભાઈ, અને ભાગી જઈએ તો મેળ પડે. આપણે પ્રસંગ ચાલતો હતો, કયો? બાપુલાલભાઈ, બાપુજી ભાઈ એમ કે છે, મહારાજ હું તૈયાર છું, બીજાને ક્યાં હોદવા જશો? તમે કહેશો ઘરમાં ઝઘડા થતા હશે, દુઃખી હશે એટલે તૈયાર થઈ ગયા હશે. ના, બહુ સુખી હતા. પરંતુ જે મૃત્યુને મંગળ જાણે છે એ જ ભગવાનનો ભક્ત છે. મૃત્યુને પણ મંગળ સમજે છો. અને દરેક માટે એ સંજોગ તો તૈયારી રાખવાની જ છે. ભાઈ આપણે કોઈને ચાલવાનું નથી. અમારી ક્યાંક શ્રદ્ધાંજલિ સભા હોય ને, કોઈની બેસણું હોય, શ્રદ્ધાંજલિ સભામાં જઈએ ને ત્યારે આ સેવક અચૂક એક વાત કરે કે જો દરેક વ્યક્તિના જીવનમાં જુદા જુદા પ્રસંગો આવતા હોય છે. ઘરનો વાસ્તુનો પ્રસંગ આવે, દરેક વ્યક્તિના જીવનમાં આવે, પણ ક્યાંક નાય પણ આવે. આખી જિંદગીમાં ભાડાના ઘરમાં રહેતો હોય તો આખી જિંદગી નાય આવે.
દરેકના જીવનમાં બ્રાહ્મણ હોય તો એના જીવનમાં જનોઈનો પ્રસંગ આવે, પણ કોકના જીવનમાં ના આવે, બધાના જીવનમાં ના આવે. શ્રીમંતનો ઘરમાં પ્રસંગ આવે પણ બધાના જીવનમાં ના પણ આવે. લગ્નનો પ્રસંગ આવે પણ બધાના જીવનમાં ના પણ આવે. પણ આ મૃત્યુ તો એવો એક અવસર છે, આ શ્રદ્ધાંજલિનો બેસનાનો સમય તો એવો અવસર છે કે બધાના જીવનમાં આવે. બોલો, અમારા સાધુના જીવનમાં આવે ને તમારા જીવનમાં આવે, પણ એ પાછો હાજરીમાં ના આવે, એની ગેરહાજરીમાં જ આવે. બોલો, એની હાજરીમાં ના આવે. ઇંગ્લિશમાં એટલે કયો છે કે ધ ડેથ ઇઝ ધી અનસર્ટેનલી સર્ટેન. બહુ અદભુત વાક્ય છે. ધ ડેથ ઇઝ ધી અનસર્ટેનલી સર્ટેન. મૃત્યુ અનિશ્ચિત છે અને છતાં નિશ્ચિત છે. એનું ગુજરાતી આવું થાય, ધ ડેથ ઇઝ અનસર્ટેનલી સર્ટેન. મૃત્યુ અનિશ્ચિત છે, ક્યારે આવશે એને અનિશ્ચિત છે, પરંતુ આવશે જે નિશ્ચિત છે. આપણે નાઈ છીએ તોય આવે, આવે કે ના આવે, પેલા આવવાનું છે. પણ દુઃખની વાત એ છે કે આપણે બધી તૈયારી કરીએ છીએ, આની તૈયારી નથી કરતા. બોલો, આ કાયમ સેવક કે કોઈ એક ભાઈ આવેલા મને કે સ્વામી અમેરિકાનું ફ્લાઇટ છે સોમવારે, બુધવારે આવેલા કે સ્વામી સોમવારે અમેરિકા જઉં છું, 4-6 મહિનાનો પ્રોગ્રામ છે, વિઝિટર વિઝા મળ્યા છે, તે મહારાજને પ્રાર્થના કરજો નિર્વિઘ્ને મારી ટૂર જરા નિર્વિઘ્ને વિઝિટ જઈને પાછો આવું, ટૂર જઈને પતાવીને પાછો આવું. એ તો રવિવારની સભા છે, મોટો પ્રોગ્રામ છે, તમે રવિવાર આવજો. સોમવાર જવાનું છે? મને કે સ્વામી નહીં અવાય. મેં કેમ? સોમવાર જવાનું છું તો રવિવારે આવવાનું કહું છું. મને કે સ્વામી પણ ખોટું બોલવું એના કરતાં કહી દઉં નહીં અવાય. મેં કેમ પણ નહીં અવાય? તમારું ઘર તો અહીંથી 10 કિલોમીટર છે. મને કે સ્વામી હું અહીં આજે આવ્યો છું દર્શન કરવા, સ્વામી તૈયારીમાં પડ્યો છું. સ્વામી 3 મહિનાથી તૈયારી કરું છું તો મેળ જ નથી પડતો, હજુ હરખું આવતું જ નથી. કહો એટલે તૈયારીમાં પડ્યો છે. કીધું 6 મહિના માટે જવું છે તો 3 મહિનાથી તૈયારી, અને કાયમ માટે જવાનું છે એની કોઈ તૈયારી નહીં. જે કાયમી ટ્રીપ છે આપણી, સમજો. તમને બેસાડ્યા છે ને બોલાયા છે ને કાયમી તૈયારી કરવા માટે બેસાડ્યા છે ભાઈ. હા, અહીં બેસાડીને તમને કાયમી તૈયારી કરાવીએ છીએ. કાયમી જવાનું છે ને એની તૈયારી કરાવીએ છીએ. એટલા માટે પ્રસંગો યોજીએ છીએ કે સમજો કશું જોડે નહીં આવે. જેના માટે તમે મથો છો અને મરો છો આખી જિંદગી, કાંઈ જોડે નહીં આવે. ધીરુભાઈ અંબાણી જ્યારે એક્સપાયર થયા ત્યારે એવું કહેવાય છે, એક આર્ટિકલ આવેલો ને એમાં લખેલું કે જ્યારે ધીરુભાઈ અંબાણી રિલાયન્સ સામ્રાજ્ય આખો મૂકીને ગયા ત્યારે 6500 કરોડ રૂપિયાની એમની પોતાની સંપત્તિ હતી. એ વખતે, આ તો 2006ની વાત કરું છું, 6500 કરોડ રૂપિયાની એમની સંપત્તિ હતી. ત્યારે મને આ વાંચ્યા પછી એમ થયું ખરું કેટલા જોડે લઈ ગયા હશે. 65 તો ગયા હશે ને, 65 રૂપિયા તો ગયા હશે ને વેલા. કાંઈ નહીં, મૂકીને ચાલ્યા ગયા. ભલભલા બધા જતા રહ્યા. માનદાતાઓ ચાલ્યા ગયા, રાજાઓ ચાલ્યા ગયા, રજવાડાઓ ચાલ્યા ગયા. આપણે ચાલ્યા જવાનું છે. કશું જોડે આવવાનું નથી. જોડે આવશે અહીં બેઠા છીએ ભગવાનને, ભગવાનના સંતનો રાજીપો. બાકી સમજી લેજો કશું જોડે આવવાનું નથી. આબરૂ અહીં રહી જશે ને, સંપત્તિ રહી જશે ને, મકાને રહી જશે ને, બંગલાએ રહી જશે, ગાડીઓ રહી જશે ને, દુકાનો રહી જશે ને, ફેક્ટરીઓ રહી જશે. અને એમાં જો હેત રહી ગયું ને તો ભાઈ અહીં રહી જશે. બીજી વખત પાછું બચોડિયા થઈને આવવું પડશે. હા, એ હકીકત છે. આ સંસારનું સુખ આવું છે ભાઈ. સાચવજો બધા, સંસારમાં રહેજો, પરંતુ હેત તો ભગવાનમાં કરજો. નહીતર આ જીવની દશા થાય. ઘણા ઘરોમાં આમ જોઈએ છે. બોલો, ઘરમાં જઈએ ને ત્યારે ગોખલામાં નાળિયેર મૂક્યું હોય, જોયું, પૂછીએ કે શું છે તો કે બાપાને બેહાડ્યા છે, કારણ કે દાદાને બેહાડ્યા છે. એટલે આ દાદા મોટી હે ખુરશીમાં નતા માતાના ગોખલામાં કેવી રીતે માયા? બોલો, ગોખલામાં આપણે નાળિયેરમાં આવીને બેહાડ્યા હોય. બોલો, ઘણાના ઘરોમાં. આ તો સ્વામિનારાયણ સંપ્રદાય આપણો છે, આપણા ઘરોમાં ન હોય, બાકી તમે બીજાના ઘરોમાં જુઓ, ઘણાના ઘરોમાં ફળા મૂક્યા હોય ને નાળિયેર હોય ને તમે જુઓ તો કંઈક બધું હોય છે. એનું કારણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણનો આશીર્વાદ છે કે આ જે સ્વામિનારાયણનો થયો એને બીજો જન્મ મહારાજને ધરવા દેવો નથી. પણ આવી અતિશય વાસના રહી જાય તો થયો જન્મ ધરવો પડ્યો ડોહાને. બહુ ખટકો રાખજો પેલા. જે આપણી જોડે આવવાનું છે એના માટે તત્પર રહો. ભવસાગરમાં ભક્તિ હરિની ઉગરવાનો આરો છી,
તે વિના ઉપાધિ સર્વે વેઠ તરીકે ધારોજી. આ સંસાર છે. પેલા ભલે સંસારમાં તમે છો, આત્મીયતાથી રહો, સગા સંબંધી કુટુંબ પરિવાર સાથે આત્મીયતાથી રહો, અમે બહુ એમાં રાજી છીએ, પરંતુ દ્રષ્ટિ આ રાખવાની કે કશું કામમાં આવવાનું નથી, બધું જ પડ્યું રહેવાનું છે. જીજીભાઈ દરબારને મહારાજ તેડવા ગયા છે. આપણો પ્રસંગ છે, ઈટોલા ગામની વાત ચાલે છે ને વેલા. અને એ વખતે સવારના પોરમાં સામેથી બીડું ઝડપ્યું. કોણે? પેલા બાપુજીભાઈએ. બાપુજીભાઈ બ્રાહ્મણ હાથ જોડીને કે મહારાજ હું તૈયાર બેઠો છું, પણ જીજીભાઈની બહુ જરૂર છે, તમે એમને રહેવા દો. સ્વામિનારાયણ ભગવાન કે બાપુજીભાઈ મારે તમારી જરૂર છે, કે તમારી જરૂર છે, તમને નથી લઈ જવા, પણ હું લીધા વગર તો પાછો નહીં જાઉં, એમને એમ ખાલી હાથે નહીં જાઉં. તો મહારાજ તમારી જેને મરજી હોય ને લઈ લો. કે મહારાજ કે એક કામ કરીએ, આપણે જીજીભાઈ દરબારના બળદને લઈ જઈએ. કે શું કે છે? જીજીભાઈ દરબારના બળદને ધામમાં તેડી જઈએ. બળદને. આ સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ જોજો. મહારાજને પૂછે છે, મહારાજ કે સમજાણું નહીં, જીજીભાઈના બળદે શું કર્યું હતું? અમે તો જીજીભાઈ તો ભગવાન ભજ્યા છે, મેં માળા ફેરવી છે, કંઠી બાંધી છે, સ્વામિનારાયણનું ભજન કર્યું છે, પણ એનો કયો પોઈન્ટ એવો પડી ગયો છે બળદનો, કે બળદનો વારો આવી ગયો, તમે એને અક્ષરધામમાં લઈ જશો અને એનો છેલ્લો જન્મ કરીને એને આત્યંતિક કલ્યાણ અપાવશો? મહારાજ બળદે શું કર્યું છે? લ્યો. ત્યારે શ્રીજી મહારાજ શું જવાબ આપે છે? મહારાજ કે બાપુજી ભાઈ, અમારા સંતો, બાજુના ગામમાં એક વખત સંતો આવ્યા હતા. ઈટોલાની બાજુમાં એક આમોદ કરીને ગામ હતું, આમોદ, અને એમાં સંતો આવેલા. અને સંતોને ખબર પડી જીજીભાઈને કે આમોદમાં સંતો આવ્યા છે અને મારે એમને રસોઈ આપવી છે. સંતો તરી ચાલી હતા. તે ગાડામાં જીજીભાઈ એમના ગાડામાં સીધું સામાન મૂકીને, સીધું એટલે સમજે, આ બધું સીધું કહેવાય, શાક ને દાળ, પેલું દાળ ને લોટ ને તેલ ને ઘી, આ બધું સીધું કહેવાય. ઇંગ્લિશમાં એને ગ્રોસરી કે, ગ્રોસરી. પરદેશમાં શું કહે? એને ગ્રોસરી કે. આપણે બધા કરિયાણું કહીએ, ગામડાની ભાષામાં સીધું કહેવાય, સીધું સામાન કહેવાય. અને કહ્યું કે એમનું સીધું આવ્યું હતું, અને એટલે એમને એ સીધું જે ગાડામાં મૂકીને લાયા હતા એ ગાડે જોડેલા બળદ, આ બળદ જેને અમે તેડવા જવાની વાત કરીએ છીએ ને, એ બળદની સેવા થઈ ગઈ હતી. લ્યો, એ બળદની સેવા થઈ હતી, ગાડે જૂત્યા હતા, ગાડે જોડાયા હતા, એટલે અમે તેડવા આવીએ છીએ. બોલો. બળદ તો જડ વસ્તુ છે, એટલે કે એ તો અણસમજુ છે, એને કોઈ જ્ઞાન કે સમજણ કે નથી, પણ છતાંય હવે બળદે શું સેવા કરી હતી? પરંતુ એક સંતોની નાનકડી સેવા મળી ગઈ, અને એના પરિણામ સ્વરૂપે સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે અમારે બળદને લઈ જવા છે. બોલો. નક્કી. બાપજી આપણા ગુરુજી એટલા માટે એક શબ્દ કહેતા હોય છે કે આ સત્સંગ છે ને મેડિકલ કોલેજ છે. મેડિકલ કોલેજમાં 40-45% વાળો કોઈ ના હોય, એને એડમિશન મળે જ નહીં. સમજી લેવાનું કે કોઈ 90% ઉપરાંતની કંઈક એના 80-90% હોય ને તો જ ત્યાં એડમિશન મળ્યું હોય. એમાં સત્સંગની નાનકડી સેવામાં અરે કોઈ પ્રવેશ પણ કર્યો, સમજી લેવું એનું કોઈક આગળનું બેલેન્સ હશે. આ સેવક એક નાનકડો પ્રસંગ કહું છું કાયમ. આપણે ગાંધીનગર મોટાભાગના જોયો હશે, ઇન્ફોસિટી સામે આપણું સ્વામિનારાયણ ધામ છે. ગાંધીનગરમાં પેસતા જ કોબા હાઈવે રોડ ઉપર, કદાચ સાહેબ પણ ત્યાંથી નીકળ્યા હશે ક્યારેક. ત્યાં આપણું બહુ મોટું એજ્યુકેશન સેન્ટર ચાલે છે. અને ત્યાં એનું જ્યારે ઉદ્ઘાટન થયું, મોદી સાહેબ એ વખતે ગુજરાતના મુખ્યમંત્રી હતા, શરૂઆતના જેમના દિવસો હતા, અને એનું ઉદ્ઘાટન થયેલું એ વખતે એમના હસ્તે જ રાખેલું.
ઉદ્ઘાટનનો પ્રસંગ હતો આપણો 7 દિવસનો. એક બીના બની. ચોથા દિવસે સાંજનો લાખો માણસો આવતા, એનું ઇનોગ્રેશનનો આખો બહુ મોટો પ્રસંગ હતો. 7 દિવસનો પ્રસંગ હતો ને એમાં ચોથા દિવસે સાંજના લગભગ 5-1 વાગેલા અને એક ચોર, જૂતા ચોર, શૂઝ ચોરવા માટે, ચંપલ ચોરવા માટે એક ચોર અંદર રોજ આવે અને એ પકડાઈ ગયો. 18-20 વર્ષનો, 19-20 વર્ષનો યુવાન છોકરો ચંપલ ચોરતા પકડાઈ ગયો. હરિભક્તોએ પકડ્યો. પોલીસ બહાર ઘણી હતી. હરિભક્તોએ એને પકડીને લઈ આવ્યા એક રૂમમાં પૂર્યો. અમારે એક નાથા કાકા છે જે આ વાતમાં માહેર, એટલે એમણે જરા ધોલ ધપાટ મારી, પ્રસાદી આપી. સાચું બોલાવા કે ભાઈ બોલ, તે શું કર્યું છે ને કેટલા ચોર્યા છે ને કેમ તું આવ્યો હતો? પેલો છોકરો બૂમો પાડે. આ સેવકની ઉપર ઓફિસ આસન ત્યાં બેઠેલો ને મને બૂમ સંભળાણી, એટલે જરા નીચે કેવડાયો કે ભાઈ શું છે, આ કેમ અવાજ થાય છે? કે સ્વામી એક ચોર પકડાયો છે અને ચંપલ ચોરતા પકડાયો છે. એટલે બિચારો બૂમો પાડે છે. એટલે એને નાથા કાકા જરા ઢોલ ધપાટ કરે છે. કીધું જાઓ, તાત્કાલિક જાઓ, આ ભગવાનના ઘરમાં આવ્યો છે, આ કેમ્પસમાં આવ્યો છે, ભલે ચોરી કરવાના ઈરાદાથી આવ્યો છે, પરંતુ આપણે સ્વામી કે હમણાં પોલીસને બોલાવીશું, પોલીસને સોંપી દઈશું. આપણે પોલીસને નથી સોંપવો, આ કમ્પાઉન્ડમાં આવે એને આપણે તો ભગવાનને સોંપવો છે, પોલીસને નહીં. આપણે એ કામ કરવું છે. નીચેથી બોલાયા, ઉપર નાથા કાકા લઈને આવ્યા. મને કે સ્વામી તમે ઇન્વોલ્વ ના થવામાં, આ તમારું કામ નહીં, સંતોનું કામ, તમારો દયાળુ સ્વભાવ હોય, અને સ્વામી આ કામ મારું મને પતાવવા દો સ્વામી, હમણાં એને થોડુંક કરીને સાચું બોલે, ઠીક નહીં તો પોલીસને સોંપી દઈશું. કે નાથા કાકા જો ખબરદાર, હવે આ વાત ના બોલતા. આ અહીંયા બીજે ચોરી કરવા જાય અને અહીં ચોરી કરવા આવ્યો છે, એનું કંઈક બેલેન્સ હશે. હવે મને સોંપી દો, મારે એકલા એની જોડે કામ છે, તમે જતા રહો. અમે એક રૂમ બંધ કર્યો, રૂમમાં બેઠા. છોકરો બહુ નિર્દોષ છોકરો દેખાતો હતો. એને કહ્યું કે ભાઈ તારું નામ શું? એને નામ આપ્યું. મેં કીધું બોલ, સાચું બોલજે, તું હવે નિર્ભય થઈ જા, પોલીસની બીક ના રાખીશ, તું હું તું બે જ બેઠા છીએ, તો નિર્દોષ થઈ જા, નિષ્કપટ ભાવે તે જે કર્યું છે. પહેલું તો હું તને 2-3 પ્રશ્ન પૂછું છું. તને ચોરી કરવાનો વિચાર કેમ આવ્યો? તું ચોરી કેટલા સમયથી કરે છે? આ ધંધો ત્યારે શરૂ કરવાનું કારણ શું? અને તે અત્યાર સુધી તું કેટલા દિવસથી આવે છે? જે છે વાત સાચી કહી દે, તું નિર્દોષપણે છૂટી જઈશ. વિચારો, આટલું પૂછ્યું ને, ચોધાર આંસુએ રડવા માંડ્યો, ખૂબ રડ્યો. હંમેશા રીઢા ચોર હોય ને કદી રડે નહીં, એની આંખમાં આંસુ ના આવે. કદાચ પોલીસ મારે ને ઠમકારે ને તો રાડિયું પાડે, પણ એની આંખમાં આંસુ ના આવે. નિર્દોષ આંસુ, ચોધાર આંસુએ રડે. મેં એને ખૂબ ધીમત રાખી. જમવાનું બાકી હતું, સવારથી બિચારો જમ્યો નહોતો, એને ત્યાં થાળી મગાવીને જમાડ્યો. આગ્રહ કરીને મેં આ સેવકે એને પીરસીને જમાડ્યો કે હવે તું નિર્દોષ થઈ જા, કંઈ ગભરાઈશ નહીં. એણે હિંમત આપી. પછી બોલ્યો, સ્વામી હું બાજુનું ધોળાકુવા ગામ છે ત્યાંનો વતની છું. સ્વામી હું નાનો હતો, 5 વર્ષનો, 8-10 વર્ષનો હતો ને મારા ફાધર એક્સપાયર થઈ ગયા હતા. સ્વામી મારા માનો હું મા બાપનો એકનો એક દીકરો. સ્વામી મારી માં બહુ સંસ્કારી, મને નાનપણથી સંસ્કાર આપ્યા છે. ચોરીનો સંસ્કાર મારા બ્લડમાં નથી. સ્વામી અમે ખાનદાન પરિવારમાંથી આવીએ છીએ. બ્રાહ્મણ છું કેવું? એને કહ્યું કે સ્વામી હું બ્રાહ્મણ છું. સ્વામી એવા સંજોગ છે, મને મારી માએ પેટે પાટા બાંધીને ભણાયો છે. સ્વામી હું કોલેજમાં ભણું છું, હું લાસ્ટ યરમાં છું કોલેજમાં, ટીવાયમાં છું, ટીવાય BScમાં છું. ને કઈ કોલેજમાં છું? મને કે સ્વામી CU શાહ કોલેજમાં હું છું, અમદાવાદમાં CU શાહ કોલેજ છે, એમાં ભણું છું. સ્વામી મારી માં છેલ્લા 15 દિવસથી બહુ જ બીમાર છે અને એને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરી છે.
સ્વામી 15 આવતીકાલે પરમ દિવસે 2 દિવસમાં એને રજા આપવાના છે. સ્વામી રજા આપવા માટે જ્યારે રજા આપશે, મારી પાસે પૈસા ભરવા માટે, બિલ ભરવા માટે પૈસા નથી, મારી જોડે સહેજ પણ સગવડ નથી સ્વામી, અમે માંડ અમારું ગુજરાન ચલાવીએ છીએ. સ્વામી મારી પાસે મારા મામા, મારા કાકા, મારા ફોઈ, મારા ફુવા, મેં ઘણા બધા છે, પરંતુ આ દુનિયામાં ગરીબનું કોઈ નથી. સ્વામી કોઈ હાથ ઝાલવા તૈયાર નથી. નાનપણથી મારી માએ મજૂરી કરી કરીને, લોકોના કામ કરીને મને ભણાવ્યો છે. વાત કરતો જાય, બિચારો રડતો જાય. સ્વામી મારી માનું દવાખાનાનું બિલ મારે ભરવું ક્યાંથી? આ સિવાય મારી પાસે કોઈ ઉપાય નહોતો. વિચાર આવ્યો કે લાયા નજીકમાં સ્વામિનારાયણનું બોર્ડ જોયું તો કંઈક પ્રસંગ છે. સ્વામી સારા મેં અત્યાર સુધીમાં પહેલા દિવસથી જ હું આવું છું. સ્વામી હું સાચું કહી દઈશ, મેં 17 જોડી બૂટ અને ચંપલ જોડ્યા છે. 18મી જોડમાં હું પકડાઈ ગયો છું. સ્વામી મારી જિંદગીમાં મેં કોઈ દિવસ પેન્સિલ નથી ચોરી. મારી જિંદગીમાં કોઈ દિવસ મેં એક કાગળની ચોરી નથી કરી. પરંતુ આજે એવો સમય આવ્યો કે મારે આ કરવું પડે છે. સ્વામી હું આજે જ સાંજ સુધી ચોરી કરવાનો હતો, જેટલું કરવું એટલું, એ વેચવા જવાનો હતો. સ્વામી મેં બધા જ શૂઝ મેં ક્યાં મૂક્યા છે બોલ? સ્વામી પાણીની આપણી જે ઓવરહેડ ટાંકી છે, ટાંકીની પાછળ એક વાડ છે ને વાડમાં બખોલ છે, અને એમાં મેં હંતાડ્યા છે ને ઉપર ગાભા ભરી દીધા છે. તપાસ કરી, 17 જોડી નીકળ્યા ત્યાંથી. સાચું બોલતો હતો. કીધું હવે તું ચિંતા છોડી દે તારી. અમારી આંખમાં આંસુ આવી ગયું. ઘણી વખત એમ થાય કેવી સમાજની પરિસ્થિતિ છે. મધ્યમ વર્ગ અને ગરીબ લોકોની કેટલી દુર્દશા હોય છે. જેની પાસે પૈસો છે, ઘણી વખત આપણે નાના હતા ભણવામાં મેં સાંભળ્યું છે કે આ દેશની અંદર પૈસાદારો વધુ ને વધુ સમૃદ્ધ બનતા જાય છે અને ગરીબો વધુ ને વધુ ગરીબ બનતા જાય છે. એવું વર્ષો પહેલા સાંભળેલું. એને કીધું કે તું ચિંતા છોડી દે. હવે તું જો હજુ સાચું બોલતો હશે તું નિર્ભય થઈ જાય. તારી મમ્મીનું નામ લે, કાગળમાં લખ્યા છે, હોસ્પિટલ, કયા ડૉક્ટરની ટ્રીટમેન્ટ ચાલે છે, કયા વોર્ડમાં છે. સાચી હું અડધો જ કલાકમાં બધી તપાસ કરું છું. તારી મમ્મીનું જે કંઈ બિલ હશે, સંસ્થા તારી સાથે છે, ભગવાન તારી સાથે છે, અમે તારી સાથે છીએ. બારોબાર બધું ભરાઈ જશે, દવા આવી જશે. એની જ્યાં સુધી સાજા ના થાય, જેટલી દવા લાખ રૂપિયાની થાય તો ભલે, 10 લાખની થાય તો ભલે, તું ચિંતા છોડી દે. હવે તારે પણ તું એક જ શરત, તારો હાથ લાય, પાણી મૂક. આજ પછી જીવનમાં તારે ક્યારેય ચોરીનું કર્મ નહીં કરવાનું. અને તું આજે સાચું બોલ્યો છો, જીવનમાં ક્યારેય અસત્ય નહીં બોલવાનું. બસ આ 2 મારી તારી જોડે આશા છે, લઈ લે નિયમ. મને કે સ્વામી મારો આ શોખ નથી. મને તે દુઃખ થતું હતું કે હું શું કરું છું. સ્વામી મારી પ્રેક્ટિસ નથી આ ચોરી કરવાની. મીનવાઇલ મેં તપાસ કરી, બધી હકીકત સાચી નીકળી. હોસ્પિટલમાં અમારી સાથે અમારા હરિભગત બે અમૃતભાઈને એમને મોકલ્યા, જાઓ તમે હોસ્પિટલમાં એની જોડે જાઓ, રિક્વેસ્ટ કરજો હોસ્પિટલ મેનેજમેન્ટને, કંઈ બિલ ઓછું કરે તો ઠીક છે, પરંતુ ન કરે તો આપણે જે હોય ચેક કોરો લઈને જાઓ, ચેક આપી દેજો. 83,000 રૂપિયાનું બિલ થયું. આ વાત કરું છું 2001ની, 2001 ડિસેમ્બરની વાત કરું છું. અને એ છોકરાને પાછળથી એનું 37,000 રૂપિયાની દવાઓ થઈ. કોઈ ચિંતા ના કરીશ તું છોકરા, આજ પછી તારા ભણવાનો ખર્ચો તારે જેટલું ભણવું એટલું ભણ, સંસ્થા આપશે, પણ તું જીવનમાં કોઈ દિવસ આ ના કરીશ. આજે સારામાં સારી પોસ્ટ ઉપર સચિવાલયની અંદર એ બહુ સારી પોસ્ટ ઉપર જોબ કરી રહ્યો છે. એની માય બહુ હેલ્ધી છે. સેક્ટર 2ની અંદર એનો પોતાનું સારું હાઉસ છે અને બહુ સારામાં સારો સત્સંગી છે. એવાયપીનો આપણો સભ્ય છે.
હું નામ એટલા માટે નથી આપતો કે એનું જીવન બદલાઈ ગયું છે આખું, એટલે મુક્તો એ દિવસે મારે જે બે વાત કહેવી છે આપને. એ દિવસે આપણા ગુરુજી બાપજી જોડે હું રાત્રે બેઠો. બાપજીને મેં વાત કરી કે બાપજી આજે દિવસે સાંજે આજે એક પ્રસંગ બન્યો આવો, અને બિચારો એક ગરીબ છોકરો, એને ન છૂટકે આ લાઈન ઉપર જવું પડ્યું લાચારીથી, અને આવી પરિસ્થિતિ થઈ. બાપજી એ વખતે બાપજીની આંખમાં આંસુ આવી ગયો, અમારી આંખમાં આંસુ આવી ગયું. અને બાપજીએ તે દિવસે મને એક આદેશ કર્યો કે સ્વામી અત્યારે આપણી સંસ્થાની શરૂઆત છે, પરંતુ જતે દિવસે જ્યારે સગવડ થાય અને આપણે કંઈક સ્ટેન્ડ આપણું તૈયાર થાય, પછી આપણે એક આવા ગરીબો માટે અને મધ્યમ વર્ગના લોકો માટે શ્રેષ્ઠ સુવિધાઓવાળી, કે જે સારામાં સારી હોસ્પિટલો ગણાતી હોય, સ્ટર્લિંગ ને એપોલો કે જેવી મોટી હોસ્પિટલ જેવી આપણે એક હોસ્પિટલ, અને આપણે સસ્તામાં સસ્તા દરે શ્રેષ્ઠ સુવિધાઓ આપી શકીએ, અને એમાં ગરીબો અને મધ્યમ વર્ગનો સમાજ બિચારો લાભ લઈ શકે, એના માટે જ આપણે એક ભવિષ્યમાં સારામાં સારી હોસ્પિટલ કરજો. આ બાપજીએ તે દિવસે આદેશ આપેલો. તો મને બાપજીના આદેશને અધ્ધરથી ઝીલતા આનંદ થાય છે. એ દિવસે અમને સંકલ્પ થયો તો આ દ્રશ્ય જોઈને, આ ઇન્સિડન્ટ જે દિવસે બન્યો, આજે ભગવાનને પ્રાર્થના કરું છું કે બસ આ જે હેતુથી, આ સંકલ્પથી અમે કરી રહ્યા છીએ એમાં ભેળા ભળજો. ઈશક એક જ છે, બસ કેવી રીતે ગરીબ અને મધ્યમ વર્ગને આપણે મદદરૂપ થઈ શકીએ. બહુ મોટું અમારે છે, સારા સારા ડૉક્ટરોની એક પેનલ બનાવી છે, અને એના દ્વારા આખો પ્રોજેક્ટ હાથ ઉપર લઈ રહ્યા છીએ અમે. મારે બીજું વાત એ કહેવી હતી કે અમે ઘણી વખત કહીએ છીએ કે આ દરવાજાની અંદર કોઈ આવે છે, નક્કી પૂર્વનું કોઈક બેલેન્સ હશે. આજે ચોરી કરવા આવ્યો તો ભલે, એનો ઈરાદો કંઈક ચોરી કરવાનો હતો, પણ એનું કંઈક પૂર્વનું બેલેન્સ હશે, તો જ એને અહીં આવવાનું મન થયું, તો એનું આજે પરિવર્તન થયું. અમે જોઈએ છીએ આદિવાસી વિસ્તારમાં, અમે જોઈએ છીએ આજે આપણા ગુરુજી, તમે બધા એના સાક્ષી છો. અહીં તો હજુ આ બાજુ વિસ્તારમાં જો એટલા આદિવાસી ભાઈઓ નથી, પરંતુ આપણું ગોધર મંદિર ને એ બાજુ આખો ઝાલોદ ને દાહોદ ને લીમખેડા ને છોટાઉદેપુર ને આખો જે વિસ્તાર છે, તો ઘણા બધા અહીંયા એ બાજુના બેઠા છે. આપણા ગુરુજી બાપજીને કોઈ એમ કે ને અમારા અમેરિકાના અને વિદેશના ભાઈઓ અહીં બેઠા છે, આજની તારીખમાં કોઈ એમ કે બાપજી અમેરિકા પધારો ને એક વખત, બાપજી એક જ જવાબ આપે, મને અમેરિકાના પૈસાદારો કરતા ગરીબ પંચમહાલના અમારા આદિવાસી ગરીબો મને બહુ ગમે છે. બોલો, આજે બાપજી દોડતા જાય. કોઈ એક જણ આવીને પ્રાર્થના કરે ને બાપજી આદિવાસી છું ને મારા ઘેર પધારો ને, હું ગરીબ માણસ છું, બોલો બાપજી 2 કિલોમીટર ચાલતા જવું પડે, ગાડી જાય એવી ના હોય. અમે જોયું છે, ડુંગરો ચડે બાપજી, આખો ડુંગરા ઉપર એનું ઘર હોય ને તો ડુંગરો ચડીને ઉપર જાય. ગાડી ના જઈએ તો 2 કિલોમીટર ચાલતા બાપજીને જવું પડે તો આ ત્યાં જાય. મોટા પુરુષની દ્રષ્ટિ એક જ હોય કે ભલે એ આદિવાસી છે, ગરીબ છે, પરંતુ ભગવાનના નજરમાં આવી ગયો છે ને, દ્રષ્ટિમાં આવી ગયો છે ને. સંતોનું જીવન શાના માટે જ પહેલે, સંત પરમ હિતકારી જગતમાંય સંત પરમ હિતકારી. સંતોનું એક જ કર્તવ્ય છે. કયો સ્વાર્થ છે અમને સંતોને? સ્વામિનારાયણ ભગવાને અમારી 2 કલમ કાપી નાખી છે કે આખી દુનિયા સ્ત્રી અને દ્રવ્ય, ઝઘડા માત્ર થતા હોય તો સ્ત્રી ને દ્રવ્યને લઈને ઝઘડા થતા હોય, જર જમીન અને જોરું, આ ત્રણેય કજિયાના છોરું, આવું એક ગુજરાતીમાં કહેવત આવે. સ્વામિનારાયણ ભગવાને અમને સ્ત્રી પ્રત્યે તિરસ્કાર નથી કરાયો, પરંતુ પવિત્રતાને જાળવી રાખવા માટે આંતરિક પવિત્રતા અમારામાં જો હશે, અમારામાં વર્તન હશે, તો તમારું પરિવર્તન થશે. ભાઈઓ, અમને અમારા ગુરુજી બાપજી, આપણને આપણા ગુરુજી કાયમ માટે અમને એક જ શીખ આપે કે સંતો, તમારા માટે ક્યારેય બ્રહ્માંડમાં પૈસો નથી, દ્રવ્ય નથી. અને એટલે જ આ સંતો પૈસાનો સ્પર્શ કરી જાય તો અહીંથી અમારે નકોરડો ઉપવાસ થઈ જાય છે. જો પુલમાં સ્પર્શ થઈ જાય તો નથી આ કોઈ સંતોને ખાનું કે નથી કોઈ ખાતું, નથી એમની કોઈ પેન્સિલ કે નથી એમના નામે કોઈ પેન. અને કરોડપતિના દીકરાઓ પણ અહીંયા સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાધુ થાય છે. શું અમને સ્વાર્થ છે? કોના માટે કરવાનું છે અમારે?
જીવન આખું અમે ઘસી નાખવા માટે સમર્પિત થયેલું છે. સ્વામિનારાયણના સંતોએ આજે હજારો આદિવાસીઓ જો 2000ની સાલમાં જ્યારે કેશુભાઈ પટેલની સરકાર હતી, એ ઘણા બેના સાક્ષીઓ બેઠા છે. ચાલોદની અંદર આપણું આદિવાસી સંમેલન હતું. કોઈ હતા આમાંથી? જરા આંગળી ઊંચી કરજો જોઈએ જે હાજર હતા 2000માં. તમે હાજર હતા ને એ વખતે કેશુભાઈ પટેલ એ વખતે આવેલા સીએમ આપણા, અને એ ચીફ મિનિસ્ટર ચીફ ગેસ્ટ તરીકે આપણે એમને બોલાવેલા. હેલિકોપ્ટરમાં ખાસ સ્પેશિયલ આવેલા. ચાલોદમાં આપણું આદિવાસી સંમેલન હતું. 30,000 આદિવાસી ભાઈઓનું સંમેલન હતું, આખું આદિવાસી સંમેલન. કેશુભાઈના રસ્તામાં ત્યાંથી ગાંધીનગરથી આવતા આવતા એમના એક પીએ હતા, પર્સનલ આસિસ્ટન્ટ આપણા સીજે ઠક્કર કરીને, અને આપણા ખાસ સત્સંગી હતા. એમણે આખી બધી વાત કરેલી કે આ સંસ્થા આદિવાસી વિસ્તારમાં શું પ્રવૃત્તિ કરી રહી છે. એમને બહુ જ ઇમ્પ્રેસ થયેલા. એટલે એમણે આવીને એમનું જ્યારે લેક્ચર શરૂ થયું એટલે એમણે પહેલા 2 પ્રશ્નો પૂછ્યા. અને એમણે પહેલો પ્રશ્ન પૂછ્યો સભામાં, ઓડિયન્સમાં, કે હું તમને બધાને એક ચીફ મિનિસ્ટર તરીકે પ્રશ્ન નથી પૂછતો, પરંતુ હું અહીંયા એક અત્યારે ગેસ્ટ તરીકે આવ્યો છું, આ સત્સંગના પ્રાંગણમાં બેઠો છું, અને એક પ્રશ્ન પૂછું છું કે સાચું બોલજો, તમે આમાંથી બેઠેલા કેટલા પહેલાં દારૂ પીતા, કેટલા માંસાહાર કરતા, જેટલા દારૂ કે માંસાહાર આજ સુધી ટેસ્ટ પણ કર્યો હોય, કે પહેલાં આનું વ્યસન હોય કે આ બધું કર્યું હોય તો આંગળી ઊંચી કરો. અને એ વખતે 30,000માંથી એક આંગળી નીચે નહીં, બધી જ આંગળીઓ ઊંચી થાય. પુરુષો મહિલાઓ એ આંગળીઓ ઊંચી કરે કે અમે પણ આ ટેસ્ટ તો કર્યા છે, અમે દારૂ ને માંસાહાર કર્યો છે, અમે અંધશ્રદ્ધા અને વહેમોમાં અમે પણ અટવાયેલા હતા. આંગળી ઊંચી થઈ. કેશુભાઈ બીજો પ્રશ્ન પૂછે છે, હવે મૂકી દો, અને હું તમને એક બીજો પ્રશ્ન પૂછું છું કે આમાંથી કેટલા ચા પીવે છે, કેટલા કોફી પીવે છે? આજની તારીખમાં ચા કોફી કેટલા પીવો છો? એક આંગળી ઊંચી ના થાય મુક્તો, એક આંગળી ઊંચી નથી થઈ, સિવાય કે રેરલી 5, 10, 25, 50 સિવાય. ત્યારે કેશુભાઈ એમ કહે છે કે મેં સાંભળ્યું હતું કે તમે લોકો ચા ને કોફીને પણ દારૂ સમજો છો, એ ધન્ય છે, તમે આટલું બધું પરિવર્તન થયું છે. એનું કારણ મને એમ લાગે છે કે આ સંતોના વર્તનથી તમારું પરિવર્તન થયું છે. અને એ વખતે એમણે એક શબ્દ વાપર્યો કે અમારી સરકાર ગમે એટલો પ્રયત્ન કરે અને અમારે કદાચ ગમે એટલો અમારું દારૂબંધી ખાતું પ્રયત્ન કરે, નશાબંધી ખાતું અમે પ્રયત્ન કરીએ, પણ અમે સક્સેસ નથી જતા. અને અમારા સંતો, અમે ઉપદેશ નથી આપતા, વગર ઉપદેશે પણ અમે જઈને ઊભા રહીએ છીએ, 1-2 શબ્દ બોલીએ છીએ અને સામે પરિવર્તન થાય છે. એનું કોઈ જ કારણ નથી, સંતોનું વર્તન છે. અમે નિસ્વાર્થ ભાવે સેવા કરીએ છીએ, એક કારણ છે, બીજું કોઈ કારણ નથી મુક્તો. અને અમારી પાસે ભગવાન છે, અમારી પાસે મોટા પુરુષના આશીર્વાદ છે, એ દિવ્ય પુરુષના આશીર્વાદ છે. બધું કશું નથી અમારી પાસે. સંતો પાસે શું છે? કંઈ નથી અમારી પાસે. જો અમારે સ્વામિનારાયણ ભગવાને અમને કહ્યું એક પહેરવું ને એક ઓઢવું. તમે બધા જો કેટલી ઠંડીમાં કેટલું બધું ઠઠાડીને બેઠા છો. જો જેકેટ પહેર્યું છે ને કોઈ સ્વેટર પહેર્યું છે ને મફલર બાંધ્યા છે. સ્વામિનારાયણ ભગવાને અમને આજ્ઞા કરી સિવેલું વસ્ત્ર ન પહેરાય. અમે કેનેડા જઈએ છીએ, અમેરિકા જઈએ છીએ, -5, -10 ઠંડીમાં પણ બોલો અમે ક્યારેય સ્વેટર નથી પહેર્યું, અમે ક્યારેય નથી. છતાંય ભગવાન અમારી સાથે છે, અમારી રક્ષા થાય છે. બોલો -10માં અમારી રક્ષા થાય છે. અમારા જે બેઠા છે, બોલો અમેરિકાથી આવ્યા છે, બેઠા છે, બોલો એ જુએ છે અમને. પણ એનું કારણ એક જ છે, અમારી પાસે ભગવાન છે, મોટા સંતના આશીર્વાદ છે, દિવ્ય પુરુષના આશીર્વાદ છે. અને એટલે મુક્ત સંતોને કોઈ સ્વાર્થ નથી. અને એટલે કીર્તનમાં શબ્દ લખ્યો છે, અને જેના જીવનમાં સ્વાર્થ હોય સંત નથી, એ સંતનો વેશ લીધો છે, સંતનો વેશ લીધો છે. જો અમારા જીવનમાં સ્વાર્થ હોય, તમે બધા સંસારમાં છો, તમારામાં અમારામાં ફેર શું છે? માત્ર વસ્ત્રનો નથી. તમે બધા કરો છો સ્વાર્થ માટે કરો છો. તમે નોકરીએ જાઓ છો સ્વાર્થ માટે જાઓ છો. તમે ધંધે જાઓ છો સ્વાર્થ માટે જાઓ છો. તમે કોઈ સંબંધીના ત્યાં લગ્નમાં જાઓ છો, એની પાછળ સ્વાર્થ છે. શું કે આપણે જઈશું તો કોક આપણા ઘેર આવશે, એ સ્વાર્થ તો થયો ને ઇનડાયરેક્ટલી. તમે જે કંઈ કરો છો સ્વાર્થ માટે કરો છો. સંતોને જીવનમાં સ્વાર્થ ન હોય. અમને જ્યારે સાધુ થઈએ ને ત્યારે બાપજી અમને, ગુરુજી, અમારા સંતો મોટા પુરુષ એક જ શબ્દ વાપરે કે સંતો જીવનમાં સ્વાર્થ શબ્દ તમારી ડિક્શનરીમાં આવવો ના જોઈએ. અને એક અમારી કીર્તન છે અમારું સંતો માટેનું, એની એક પંક્તિ મોટા પુરુષ અમને કે તન કી ઉપાધિ તજે સોઈ સાધુ.
સાધુનું લક્ષણ શું? તન કી ઉપાધિ તજે સોય સાધુ. તન એટલે સ્વ. જે સ્વની ચિંતા ન કરે એનું નામ સાધુ. મારું શું એ પ્રશ્ન જેના જીવનમાં આવ્યો એ સંત નથી. ભલે પછી અમે લુગડું પહેર્યું હોય, સાધુનો વેશ લીધો છે અમે, પણ મારું શું ને મારું શું નહીં, બીજાનું શું. અમારું મોટામાં મોટું અમને અમારા ગુરુજી આ દ્રઢ કરાવે. સંતો આપણા જીવનમાં ક્યારેય હું અને મારું, મારું શું અને હું કંઈક કરું છું, આ ડિક્શનરીમાં 2 શબ્દ કોઈ દિવસ ના રાખશો. આ જગત આખું 2 શબ્દની પાછળ ફરે છે, હું અને મારું મારું. જોજો તમે, આપણે નાના હતા ને બારાખડીની શરૂઆત કરી, કક્કો ને બારાખડી, ત્યારે બારાખડી અમે આખી બારાક્ષરી પછી આપણી જાડી ભાષામાં બારાખડી કહીએ આપણે, બાકી સાચો અર્થ શું છે? બારાક્ષરી. જોજો તમે, આખી બારાક્ષરીમાં વાંકામાં વાંકો અક્ષર કયો ખબર છે તમને? હું. બોલો, આખી બારાખડીમાં તમારે ચેક કરવો જ કરજો પહેલા. બીજા શબ્દો તો કંઈ કે તે ક્યાં ક્યાંય સીધું હોય. કમાં તો એક લીટોય સીધો આવે, ખમાં એક લીટોય સીધો આવે, ગમાં એક લીટોય સીધો આવે, ઘમાં એક લીટોય સીધો આવે, ફમાં એક લીટોય સીધો આવે, ધમાં એક લીટોય સીધો આવે, પરંતુ ઘ અને એમાં કશું સીધું નહીં. અને એમ પૂંછડું વાંકું, એનું મીંડું વાંકું, એનું બધું વાંકું, અને જેમાં પહેરી જાય ને એનું કરી નાખે વાંકું. હું જેમાં પહેરી ગયું ને એનું કરી નાખે વાંકું. કોઈ દિવસ મુક્તો તમને અમે આદેશ આપીએ છીએ, જીવનમાં ક્યારેય અહંકારનો પ્રવેશ ના થવા દેશો. હું શબ્દ આપણી ડિક્શનરીમાં ના લાવવા દેશો. જ્યાં હું આવ્યો છે ને, અહંકાર આવ્યો છે ને, ત્યાં ભલભલાના પતન થયા છે. પતનનું મુખ્ય કારણ રાવણનું પતન થયું હતું અહંકારથી. મુક્તો ભલભલા આજે પણ થોડો ગમે એવો પૈસાદાર હોય, સુખી હોય, સંપત્તિવાન હોય, આવડત હોય, બુદ્ધિ હોય, પણ જ્યાં હું આવ્યો ને, સમજી લેવાનું કે એની અધોગતિ શરૂ થઈ ગઈ. અહંકાર અધોગતિ કરાવે છે. કોઈ દિવસ આપણી ડિક્શનરીમાં હું કરું, નાના હતા ત્યારે નરસિંહ મહેતાની કવિતા હતી, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. આ એક કવિતા હતી. કેટલાને આવતી? કેટલા પરિચિત છો આનાથી? આંગળી ઊંચી કરો જોઈએ. આ પંક્તિથી કેટલા પરિચિત છો? ઘણા બધા. મુક્તો કવિતા આવતી, તમે અત્યારે તમારા જમાનામાં નહીં આવતી હોય, કારણ કે અત્યારનું ભણતર બદલી ગયું. પહેલાં તો કવિતાઓ આવી આવતી. બોલો, હરીને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે, જેની સુરતા સાંભળિયાની સાથ વધે વેદ વાણી રે. આ બધી કવિતા આવતી. જનનીની જોડ સખી નહીં જડે રેલો, આ કવિતા આવતી. હવે અત્યારની કવિતાઓ બદલી ગઈ. કાળોડી કૂતરી ને આયા ગલુડિયા, 4 કાબરા ને 4 બુરિયા રેલો. બધું ભણતર જ બદલી ગયું. દેશી હિસાબમાં તમે જો પહેલો જ પાઠ બા ચા પા, હવે શરૂઆત જ ત્યાંથી શરૂ થઈ ગઈ. અત્યારનું ભણતર. પણ એ પંક્તિ એક અદ્ભુત પંક્તિ આવતી, જેની અંદર કેટલો ઉપદેશ હતો. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. શ્વાન એટલે કૂતરું. શ્વાનનો અર્થ શું થાય? કૂતરું. અને શકટ એટલે ગાડું. બળદ ગાડું જતું હોય એનો અર્થ કેવો હોય કે બળદ ગાડું જતું હોય ને નીચે ચાલ્યું જતું હોય, કૂતરું નીચે જતું હોય, ત્યારે એને શું લાગે ખબર છે? એ કૂતરાને શું લાગે કે આ ગાડું હું જ ઉપાડું છું, આખું આ હું ચલાવું છું, એવું લાગે. તમને કોઈ આવું બળદ ગાડું તમે આવું કૂતરું ક્યાંય જોયેલું? પેલા ચિત્રમાં જોયું હશે. તમે ચિત્ર જોયેલું ક્યાંય આવું કૂતરું જોયેલું ક્યાંય? કે જે એવું માનતું હોય કે હું ગાડું ઉપાડું છું એવું એને રહેતું હોય, આવું કૂતરું જોયેલું? કોઈ આંગળી ઊંચી કરેલું જોયું હોય તો કોઈ? જોયેલું? કોઈએ નહીં. અરે ભાઈ, પેલા કૂતરાની વાત નથી. નરસિંહ મહેતાએ 4 પગાળા કૂતરાની વાત નથી કરી, 2 પગાળા કૂતરાની વાત કરી છે. સમજ્યા? 2 પગાળા કૂતરા એટલે સંસારમાં રહેલો, જગતમાં રહેલો કોઈ પણ વ્યક્તિ જે એમ માને કે હું મારું બધું ઉપાડું છું, હું કરું છું, મારું ઘર હું ચલાવું છું, મારો વ્યવહાર હું ચલાવું છું, મારો સંસાર હું ચલાવું છું, મને લઈને બધું થાય છે, એ 2 પગાળું કૂતરું જ છે. સમજી લેજો. પહેલા નરસિંહ મહેતાએ પેલાની વાત નથી કરી. કોઈ દિવસ આપણા જીવનમાં હુંકાર નહીં આવવા દો. અને જે દિવસે હુંકાર આવ્યો તે દિવસે ભગવાનને એનો પ્રલય કરતા પણ આવડે છે. મુક્તો જેને આપતા આવડે અને લેતા પણ આવડે છે. સનાતન સત્ય છે. અમે એક નહીં અનેક પ્રસંગો જોયા છે. અમદાવાદમાં વાડજ વિસ્તારનો એક પ્રસંગ છે, બનેલો પ્રસંગ 2007ની સાલમાં મેં નજરે જોયેલો પ્રસંગ છે. અમદાવાદમાં વાડજ વિસ્તારમાં એક સોસાયટીમાં 2 ભાઈઓના 2 બંગલા એના બાપુજીએ પોતાની હાજરીમાં, નાનપણ છોકરાઓ એ વખતે નાના હતા, 18, 15, 20 કોલેજમાં ભણતા, અને બાપાએ બહુ જ હોશિયારીથી 2 ભાઈઓના 2 બંગલા, નવી સોસાયટી બનતી હતી એમાં બુક કરાવી દીધા. ટેનામેન્ટ. એક બંગલો એને અડીને જ બીજો બંગલો, 2 ટેનામેન્ટ બુક કરાયા.
17 નંબર સોસાયટીમાં 17 નંબરનો બંગલો અને 18 નંબરનો બંગલો. આ બે બુક કરાયા. બે બંગલાના બે ભાઈઓ હતા, એટલે બે ભાઈ મોટા થાય તો બંનેને પેલું જુદું કરવામાં કે વહેંચવામાં તકલીફ ન પડે અને કંકાસ ન થાય, આત્મીયતા રહે, એટલા માટે બંનેને બે બંગલા કર્યા. થોડા વર્ષ એક જ બંગલામાં ભેળા રહ્યા. બાપા ધામમાં જતા હતા, એક્સપાયર્ડ થતા હતા, એ પહેલાં બંને ભાઈઓને બોલાવીને કહ્યું, બે ભાઈઓ, જો હવે તમે મોટા થયા છો, તમે બે પરણાવી દીધા છે, તમારા ઘેર પણ નાના દીકરાઓ છે, અને હું તમને એક ભલામણ કરું છું કે તમે લાંબો સમય સંપીને રહી શકો એવું લાગતું નથી. કારણ કે તમારા બે મહિલાઓમાં, બૈરાઓમાં હું જોઉં છું કે ઝઘડા ડખા ચાલુ થઈ ગયા છે. મુક્તો સંપ બહુ મોટી ચીજ છે. ગમે એટલી સંપત્તિ હોય, પરંતુ જો આપણા વ્યવહારની અંદર સંપ અને આત્મીયતાની ભાવના નહીં હોય તો મુક્તો ગમે એટલો સત્સંગ કરતા આવીશું ને મંદિરમાં બેહી રહેતા હશું ને તો ભગવાન રાજી નહીં થાય. હંમેશા સંપીને રહેતા શીખો. એક સનાતન સત્ય છે, જ્યાં સંપ હશે ત્યાં જ ભગવાન હશે. સંપ રાખવો હશે તો જતું કરતાં શીખવું પડશે, સહન કરવું પડશે, લેટ ગો કરવું પડશે, પૂર્વાગ્રહ છોડવા પડશે. આ બધું એમને એમ સંપ રહેતો નથી ભાઈ. હમણાં થોડા દિવસ પહેલાં અમે સૌરાષ્ટ્રમાં ગયેલા, 2-3 વર્ષ પહેલાંની વાત છે. સૌરાષ્ટ્રમાં ગયેલા. કેશોદથી અમે વેરાવળથી કેશોદ આવતા હતા. અને ત્યાં રસ્તામાં એક મુસલમાન ભાઈનું, મુસ્લિમ ભાઈ, રસુલભાઈ એમનું નામ, અને એમનું ફાર્મ મોટું જબરજસ્ત ફાર્મ હતું. અમને ખબર નહીં કે કોઈ મુસ્લિમનું ફાર્મ છે. અમારે બપોરના 2-3 વાગ્યા હતા. સંતોને જમવાનું બાકી હતું. અમારી પાસે જમવાની વસ્તુ જ તૈયાર હતી, પણ અમે કંઈક સ્થળ શોધતા હતા, કંઈક ફાર્મ જેવું આવે, ગ્રીનરી આવે, તો અમે ત્યાં જઈને જમી લઈએ. ગાડી અમે ઊભી રાખી. મોટો ગેટ હતો અને બહુ જ મોટી નાળિયેરી ત્યાં બહુ થાય એ વિસ્તારની અંદર. નાળિયેરીઓના મોટા વૃક્ષ, એટલે છાંયો બહુ હતો, બહારથી દેખાયો. દરવાજો ખખડાયો એટલે એક દાઢીવાળા મુસલમાન બાપા, અને એમણે દરવાજો ખોલ્યો. સંતોને કોઈ હિન્દુ કે મુસલમાનના કોઈ ભેદ સંતના જીવનમાં ન હોય, ઊંચ અને નીચના ભેદ ન હોય. સંતના જીવનમાં કોઈ પૈસાદાર અને ગરીબના ભેદ ન હોય. અને જો આ પ્રકારના ભેદ હોય તો એ સંત નથી. સંતના જીવનમાં જો ગરીબ અને તવંકરનો ભેદ હોય, એનામાં ભેદ રેખા એના માનસમાં હોય, હિન્દુ કે મુસ્લિમના ભેદ હોય, એના માનસમાં ઊંચ અને નીચના ભેદ હોય, તો એ સંત નથી. સંતનો વેશ છે. અમે તો મુસ્લિમ જોઈને પાછા ન પડ્યા, પરંતુ અમને વિચાર આવ્યો કે આપણે જમવા જઈ રહ્યા છીએ, અને એ જો વેજીટેરિયન નહીં હોય તો આપણને ત્યાં થોડુંક સુગ લાગે કે કેવી રીતે જમવું. અને અમે સહેજ ખચકાયા, એટલે તરત પેલા રસુલભાઈ, એમનું નામ રસુલભાઈ, એ બહાર આવ્યા. સંતોન જોયા, એકદમ પગમાં પડી ગયા. સ્વામીજી પધારો 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 પધારો. બિચારા બહુ રાજી થઈ ગયા, બહુ પ્રેમી. પધારો પધારો પધારો. મારા ઘેર ક્યાંથી સંતો? સ્વામીજી, હું મુસ્લિમ છું જ્ઞાતિએ, મારું નામ રસુલભાઈ છે. એમની ઉંમર હતી લગભગ 65-70 વર્ષની ઉંમર. મને કે સ્વામીજી, તમે બિલકુલ ખચકાશો નહીં. મારી હાથ પેઢીમાં કોઈ દિવસ નોનવેજ મારા ઘરમાં આવ્યું નથી. હું મુસલમાન છું, પણ મારી હાથ પેઢીમાં નોનવેજ નથી આવ્યું. સ્વામીજી, આ દરવાજાની અંદર અમારો બંગલો છે. એમણે મને જે વાત કરી, સ્વામી, અમારા આ દરવાજાની અંદર અમારો મોટો બંગલો છે. સ્વામી, આપ પધારો, મારો બંગલો પાવન થાય. સ્વામીજી, મને ખબર છે તમે સ્વામિનારાયણના સંતો નિર્વ્યસની બધાને કરતા હો છો. સ્વામી, અમારા કુટુંબમાં એક પણ કોઈ દિવસ વ્યસન કોઈને નથી. બીડી પણ આ કમ્પાઉન્ડમાં આવી નથી. સ્વામી, આ કમ્પાઉન્ડમાં તમાકુ નથી આવી કોઈ દિવસ, કોઈ વ્યસન નથી આવ્યું. સ્વામી, આપ પધારો. આટલું સાંભળી હું તો ખુશ થઈ ગયો. શાબાશ, બોલો, એક મુસલમાન પરિવાર, પણ એટલો પવિત્ર પરિવાર. અમે અંદર ગાડી લીધી. એમ કે સ્વામીજી, બંગલો ખાલી કરી દઉં. કે મને ખબર છે તમે સ્ત્રીઓનો ત્યાગ હોય, હું સ્ત્રીઓને બાજુ મોકલી દઉં, એક રૂમમાં મોકલી દઉં, પણ તમે મારા ઘરમાં પ્રવેશો ને. સ્વામી, મારી કંઈક અંગીકાર કરો, મારું કંઈક અંગીકાર કરો. છોકરાને કહે, છોકરા, નાળિયેરી ઉતાર. ત્યાં તોફા કે ત્રોફા, એ બાજુ બધા ત્રોફા કે, પેલા નાળિયેર, લીલા નાળિયેર હોય ને એને ત્રોફા કે, ત્રોફા ઉતાર કે, ત્રોફા ઉતાર. અમે ત્યાં જમવા બેઠા. સંત ભગવાનનો અમારી સિસ્ટમ પ્રમાણે ભગવાનને થાળ કર્યો. અમે જમતા હતા. કેટલું બધું ફ્રૂટ આપી ગયા. સ્વામી, કંઈક લો, મારું કંઈક ગ્રહણ કરો. અમે એમનું ફ્રૂટ લીધું. ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ, એનું ફ્રૂટ તમારા સુધી પહોંચાડજો. પછી અમે જેવા જમીન ઊભા થયા, સાંભળજો, બપોરનો 3 વાગ્યાનો સમય, રવિવારનો દિવસ હતો,
અને એમણે એમના કુટુંબના જેટલા પુરુષ વર્ગના ભાઈઓ હતા ને બધાને બોલાયા. તે દીકરાના તમે જુઓ તે લગભગ 30-35 યુવાનો બધાને બોલાવી લીધા. મેં કીધું કે ઘેર રસૂલ કાકા આજે કંઈ પ્રસંગ છે ઘેર? કે સ્વામી પ્રસંગ નહીં, આજ રવિવાર છે સ્વામી. અમારું 56 માણસનું કુટુંબ, અમે એક રસોડે જમીએ છીએ અને એક રસોડે એક ઘરમાં રહીએ છીએ. અમારું 56 માણસનું કુટુંબ છે. બોલો, આ ઘરની અંદર અમે 56 માણસો ભેગા રહીએ છીએ સ્વામી, એક રસોડે જમીએ છીએ. આજે રવિવાર છે ને એટલે બધા ઘેર છે. અમારા દીકરાઓ સ્વામી, અમે 30 પુરુષો છીએ અને અમારે 26 મહિલાઓ છે કે ઘરમાં. સ્વામી હું તમને એક વાક્ય કહી દઉં, સમજી જજો કે સ્વામી એક વડ સાસુ છે, હજુ મારી બા જીવે છે કે એમની 4 વહુઓ, એમની 16 વહુઓ, અમે એક રસોડામાં રહીએ છીએ. 16 વહુની 4 સાસુ, 4 સાસુની 1 સાસુ હજુ જીવે છે. દીકરીઓ નહીં હોય બીજી, વહુઓ 16 ને 4 20 ને 21 તો વહુઓ થઈ ઘરમાં, દીકરીઓ નહીં હોય. પહેલા એમ કહેવાય છે કે 4 ચોટલા ભેગા ના રહી શકે. આપણા ગુજરાતીમાં એવું કહેવાય. પહેલા એક કુટુંબ, એક ઘરમાં 56-58 માણસો એક સાથે રહેતા હોય મુક્તો, અને એક કેટલા સંપથી આત્મીયતાથી. સ્વામીજી અમારા દાદાએ કહ્યું છે કે કોઈ દિવસ તમે જુદું ના કરશો, સંપીને રહેજો. શું સહન નહીં કરવું પડતું હોય? શું જતું નહીં કરવું પડતું હોય? શું મોટું પેટ નહીં કરવું પડતું હોય? શું પૂર્વાગ્રહની ગાંઠો નહીં છોડવી પડતી હોય? મુક્તો અમે એટલા બધા રાજી થઈ ગયા. હું એટલો બધો જોઈને રાજી થઈ ગયો. અમે ત્યાં 2 મિનિટ ભગવાન સ્વામિનારાયણની ધૂન કરી, ભગવાનને પ્રાર્થના કરી કે હે મહારાજ, ભલે આ મુસ્લિમ પરિવાર છે, મુસ્લિમ હોય કે હિન્દુ હોય, આવા પરિવાર ઉપર તમે ખૂબ રાજી થજો. અને આ પરિવારના તમામ સભ્યોને હે ભગવાન, જ્યારે ટાણું આવે ને ત્યારે તમે તમારું ધામ આપજો. લ્યો, અક્ષરધામની પ્રાપ્તિ કરાવજો. બોલો, અમે તો ખૂબ પ્રાર્થના કરી. આજે પણ હું એ રસૂલભાઈને યાદ કરું છું. ધન્ય છે મુક્તો. આ વાત એટલા માટે કરું છું કે તમે થોડું સેલ્ફ એનાલિસિસ કરો. આટલું સાંભળીને સેલ્ફ એનાલિસિસ કરો. જરા થોડુંક તો જુઓ કે ઘરમાં તમે 5 માણસો ભેગા રહી શકો છો? આજના જમાનામાં 2 પતિ પત્ની 2 સાથે નથી રહી શકતા હોતા. વિચાર કરો. ઘરમાં એક દીકરો હોય તો એ સાસુ સાથે નથી રહી શકતા. શું આપણે સત્સંગ કર્યો? સત્સંગનું શું રિઝલ્ટ લીધું આપણે? શું સત્સંગનું પરિણામ આપણે, શું આઉટપુટ લીધું આપણે? શું સત્સંગ કરીને આપણે શું સમજ્યા? આપણે વાત ચાલતી હતી, કઈ ચાલુ કરી હતી? કંઈક વાડજમાં, વાડજની અંદર એ દાદાએ બિચારાએ મૃત્યુ પહેલા એમણે કહી દીધું 2 દીકરાઓને કે દીકરાઓ, તમારામાં સંપ હોય એવું મને લાગતું નથી. તમારી દીકરાની વહુઓ તમને સાથે નહીં રહેવા દે. મારી હાજરીમાં તમે 2 ઘર બનાવ્યા જ છે પહેલેથી, જુદા રહેવા જાઓ. બહુ દુઃખ સાથે દાદાને જુદા કરવા પડ્યા. દાદા થોડા સમયમાં જ એક્સપાયર થઈ ગયા. સત્સંગી આખો પરિવાર. બન્યું એવું, મોટા ભાઈ થોડા પોલિટિક્સમાં આગેવાન હતા. મોટા ભાઈ 40 વર્ષની ઉંમર હતી વખતે દાદા ધામમાં ગયા ત્યારે, અને નાના ભાઈની ઉંમર લગભગ 30 વર્ષની ઉંમર. બંનેના ધંધા જુદા હતા, બંનેનું રહેવાનું જુદું હતું, રસોડા જુદા હતા. પણ મોટા ભાઈ થોડા પોલિટિક્સમાં બહુ જ એક્ટિવ હતા. એટલે એમને ઓળખાણો ઘણી, પોલીસ ખાતામાં ઓળખાણ, મિનિસ્ટરોમાં ઓળખાણ, આગળ ગાંધીનગરમાં ઓળખાણ, અને થોડો પૈસો પણ જાજો એમની પાસે. પેલા નાનો ભાઈ બિચારો મધ્યમ વર્ગનો, પેલાને થોડો પૈસો થઈ ગયેલો, ગાડીઓ આવી ગયેલી ઘેર, અને એનો અહમ જબરજસ્ત અહમ. એક દિવસ 2 ભાઈના છોકરાઓને જરા અંદર ચડબડ થઈ, ઝઘડી પડ્યા. બાજુમાં રહે એટલે થાય કોઈ દિવસ, વાસણ કકડે ભાઈ. છોકરાઓમાંથી ઝઘડો ગયો મહિલાઓમાં, અને રાત પડી એટલે મહિલાઓની, પહેલાના જમાનામાં પેલી ઘડિયાળો આવતી ને, અત્યારે બધી ડિજિટલ ઘડિયાળો, પહેલા પેલી ચાવી વાળી આવતી, ખબર છે? પેલી ચાવી ભરતા આપણે, સમજ્યા? અને ચાવી ભરે ને એમાં જો વધુ પડતી ભરી જાય ને તો કમાન તૂટી જાય, અંદર કમાન હોય ને તૂટી જાય. એમ આ 2 ઘરવાળા, એમાં પેલા મોટા ભાઈના ઘરના આજે મોટા ભાઈ આવ્યા ને એટલે એવી ચાવી ભરી કમાન તોડી નાખી. લ્યો, રાતે 12 વાગે બારણું ખખડાવીને મોટા ભાઈને પેલો અહંકાર હતો, પોતાનો અહંકાર હતો અને અભિમાન હતું પોતાના પૈસાનું, સત્તાનું, આવડતનું, બુદ્ધિનું. નાના ભાઈને આવીને 2 થપાટ મારી દીધી. આ બનેલો પ્રસંગ કહું છું મુક્તો. 2 થપાટ મારી દીધી અને ઝઘડો કર્યો, અને શબ્દો છેલ્લા વાપરી નાખ્યા. જો સાંભળ, 8 દિવસની હું તને મહેતલ આપું છું. 8 દિવસની અંદર તારે અમદાવાદમાં તારે નહીં રહેવાનું, તો સોસાયટી નહીં, અમદાવાદ છોડીને ચાલ્યો જા. જ્યાં દુનિયા આખી પડી છે, આખું ભારત પડ્યું છે, આખું ગુજરાત પડ્યું છે, અમદાવાદમાં નહીં રહેવા દઉં તને. અને જો તું 8 દિવસમાં નહીં છોડે
તો મારી પાસે લાયસન્સવાળી રિવોલ્વર છે, તારા ઘરે આવીને તને ને તારા પરિવારને શૂટ કરી નાખીશ, આખો પરિવાર શૂટ કરી નાખીશ, મારું જે થવું એ મારે બધી ઓળખાણ છે, હું છેક સુધી પહોંચેલો છું, ખબરદાર જો તે મારું વચન લોપ્યું છે તો 8 દિવસમાં અમદાવાદ છોડી દે, અભિમાનમાં ચકચોર થઈ લે. આ શબ્દો વાપર્યા. પેલો મોટો ભાઈ કગરે બિચારો પગમાં પડી ગયો, મોટા ભાઈના ઘરના કગરે કે મોટા ભાઈ અમારી ભૂલ થઈ ગઈ. પેલો નાનો ભાઈ બિચારો કગરે, મોટા ભાઈ મારી ભૂલ થઈ ગઈ, હું માફી માગું છું, આ છોકરાનો ઝઘડો છે અને એને આપણા સુધી શું કરવા લઈ જાઓ? નહીં એટલે નહીં જ, બસ ગેટ આઉટ, અમદાવાદથી તું બહાર નીકળી જા. બીજે દિવસે સવારે, ત્રીજે દિવસે સવારે, રોજ સવાર પડે ને કહી જાય, જો 6 દિવસ રહ્યા હો, 5 દિવસ રહ્યા હો, 4 દિવસ રહ્યા હો. પેલો બિચારો મામા, ફોઈ, માસી બધાના ત્યાં જઈ આવ્યો, બધાએ સમજાવવા આવે, 1 ના 2 મોટા ભાઈ થાય નહીં, કોઈ પણ હિસાબે મારે મેં કહ્યું છે એમ જ કરીશ. રવિવારે રાત સુધી હું રાહ જોઈશ, સોમવારે સવારમાં હું શૂટ કરી નાખીશ, ગેટ આઉટ, અમદાવાદમાં ના જોઈએ. પેલો નાનો ભાઈ બિચારો બહુ 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 ડરી ગયેલો, બહુ ગભરાઈ ગયેલો અને જાણતો હતો કે મોટા ભાઈ જિદ્દી છે અને ધારે છે, કરે છે, અને એમણે ધાર્યું છે કે મને અમદાવાદ છોડાવવો. ક્યાં હું ધંધો છોડીને ક્યાં જાઉં? એનો પોતાનો ત્યાં ધંધો હતો વાડદની અંદર, હું ક્યાં જાઉં? ન છૂટકે 4થે દિવસે સાંજે, ગુરુવારે સાંજે અમારી પાસે આવે, આપણું વાસના મંદિર અમદાવાદમાં. સેવક ઉપર ફોન આવ્યો, સ્વામી મારે મળવું છે. બિચારા રડી પડ્યા આવીને, સ્વામી મોટા ભાઈએ મને આવું કીધું છે, 2 દિવસ વચ્ચે ખૂટે છે, શુક્ર, શનિ, રવિવાર 3 દિવસ છે. સ્વામી કોઈનું સમજવા તૈયાર નથી, જો તમે કે બાપજી જો કંઈક કહો ને કંઈક માને તો. હું એમને ઓળખતો તો પહેલેથી વર્ષોથી કે બહુ જિદ્દી સ્વભાવ છે, કહેવાય એવું નથી, કોઈનું અપમાન કરી નાખે, પરંતુ છતાંય કોઈ આધાર નથી કે જો આપણો કેસ મારાથી નહીં પતે, તમારાથી નહીં પતે, આપણે ભગવાનને સોંપીએ કે હે ભગવાન તમે આ કેસ સંભાળજો. અમે પ્રયત્ન કરીએ છીએ, પુરુષ પ્રયત્ન અમે કરીએ છીએ, બાકી કરતા તમે બનજો. એમ કરીને કહ્યું તું ઘેર જા, હું સાંજે બોલાવું છું. રાત્રે મેં 7:30-8 વાગે ફોન કર્યો મોટા ભાઈને કે દયાળુ થોડું કામ છે. મને કે સ્વામી બોલો જ? કીધું હા થોડું કામ છે, જરા આપણે મળવું છે, જો તમને અનુકૂળ હોય તો આપ અહીં આવી જાઓ, અને જો તમને અનુકૂળ ના હોય તો હું ત્યાં ઘેર આવું, પણ આપણે 10-15 મિનિટ, અડધો કલાક મળવું છે. મને કે સ્વામી સોમવાર પછી મળીએ, અત્યારે એ પહેલાં નહીં, સોમવાર પછી રાખો. મેં કે સોમવાર નહીં, આજે જ મળવું છે, આજની રાત 12 વાગ્યા પહેલાં મળવું છે. બોલો તમે ક્યાં છો? મને કે સ્વામી હું અત્યારે ગાંધીનગર છું, પણ આજે નહીં, કાલે નહીં. મેં કાલે મળીએ સવારે. સ્વામી સોમવાર પહેલાં વાત જ ના કરશો? કે નહીં, આપણે મળવું જ પડે, એવું છે, અગત્યનું કામ છે. મને કે સ્વામી મારો ભાઈ આવી ગયો લાગે છે તમારી પાસે. મેં કીધું હા આવી ગયો છે. મને કે સ્વામી સમજી ગયો તમારે શું કામ છે, તમે મને શરમાવાના, મારે તમારી શરમ રાખવી પડશે, એટલે સ્વામી મને પ્લીઝ પ્લીઝ સ્વામી રાજી થાવ, પણ હું નહીં આવું કે, અને મને શરમાવશો નહીં આ બાબતમાં. મેં કીધું નહીં દયાળુ, આવવું જ પડશે, આપણે મળવું છે, તમને અનુકૂળ ના હોય તો હું આવું, પણ મને મળવું છે. મને કે સ્વામી મને કામ ખબર છે કે તમે શું કહેવાના છે. મેં કીધું ખબર છે, ખબર રાખીને આવો, ખબર છે ખબર રાખીને, પણ આપણે મળવું છે. મને કે સ્વામી 11 વાગ્યા પછી રાત્રે આવું. મેં કંઈ વાંધો નહીં. રાત્રે 11 વાગે, 11:30 વાગે આવ્યા. સાંભળજો એમની પરિસ્થિતિ. એમને એટલું મને આવીને તરત કે સ્વામી જો મેં તમને ફોન ઉપર કહ્યું તો મને શરમાવશો નહીં, હું આ વખતે એને પૂરો જ કરી નાખીશ, જો એ રવિવાર સુધી જશે તો ઠીક છે, નહીં તો સવારમાં મેં કીધું છે ને પિસ્તોલથી પતાવી દઈશ સ્વામી. એ બધું સ્વામી મારા બાવડામાં મારે કોઈ પોલીસની જરૂર નથી, મારે સરકારી અમલદારોની જરૂર નથી, મારા બાવડામાં એટલું બધું બળ છે. આમ કર્યો, મારા બાવડામાં એટલું બધું બળ છે સ્વામી, એને માખની જેમ ચોળી નાખું, માખીની જેમ ચોળી નાખું, મચ્છરની પેટે ચોળી નાખું. સ્વામી એ મને ઓળખતો નથી હજુ, મારા બાવડામાં એટલું બધું બળ છે. 8 વખત આમ બોલે, આમ કરે, મારા બાવડામાં એટલું બધું બળ છે. બોલો, મને દેખીને એમ થાય શું અહંકાર છે આટલો બધો, અરે આટલો બધો અહંકાર, આટલો બધો અહંકાર. સમજાયા કે જો મોટા ભાઈ, હંમેશા પિતા ના હોય ને ત્યારે મોટા ભાઈનું પાત્ર પિતાને ઠેકાણે છે. તમે એના પિતાને ઠેકાણે છે. છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. તમે એમ તમારો દીકરો છે એમ માનો, તમારો ભાઈ નહીં દીકરો માનો. શું તમે બોલો છો? અને કોની સામે તમે આ બાત ભીડો છો? સમાજ શું કે? મને કે કોઈની પડી નથી સમાજની સ્વામી, મને તમે શરમાવશો નહીં. 2.5 કલાક માથા કૂટ્યા, રાતના 1:30 વાગ્યા સુધી. બોલો,
ત્યારે માંડ ભગવાન ભેળા ભળ્યા અને મને કે સ્વામી જો તમારું વચન માનું છું, પણ હવે કહી દેજો બીજી વખત ભૂલ ના કરે. હવે બીજી વખત જો કરશે ને તો તમને હું પૂછવા નહીં આવું, કોઈને પૂછવા નહીં આવું સ્વામી, આ વખતે હું જતો કરું છું બસ. પણ સ્વામી એને તો એટલું તો કહી દેજો મારા બાવડામાં ખૂબ બળ છે. જતા જતા એ બાવડું પછાડતા જાય. અમને એમ થયું પર આટલો બધો અહંકાર, આટલો બધો અહંકાર. જે પ્રભુએ શક્તિ આપી છે, બુદ્ધિ આવડી છે, આવડત આપી છે, એનો આટલો બધો અહંકાર. અને મુક્તો બનેલો પ્રસંગ કહું છું. સવારના 8 વાગે એમના દીકરાનો ફોન આવ્યો. કોનો? આ મોટા ભાઈના દીકરાનો ફોન આવ્યો મારી ઉપર. મને કે સ્વામી, ફોન ઉપર રડવા માંડ્યો. સ્વામી, પપ્પાને સવારના 6 વાગે પેરાલિસિસનો ભયંકર એટેક આવી ગયો. સ્વામી, સિવિક એટેક છે. અત્યારે લક્ષ્મી હોસ્પિટલમાં વાડજમાં દાખલ કર્યા છે. સ્વામી, ડૉક્ટરો એમ કહે છે કે બહુ મોટો એટેક છે. અને સ્વામી, આખું ડાબું અંગ રહી ગયું છે. સ્વામી, મોઢું આમ ફરી ગયું છે. બાપા બોલી નથી શકતા મારા પપ્પા. અને સ્વામી, ભયંકર એટેક છે. આ પેલો પેરાલિસિસનો એટેક છે. સ્વામી, દર્શન દેવા આવો ને. ત્યાં મને વિચાર આવ્યો, આ હા હા હા, હજુ 1:30 વાગે જે બાવડું પછાડે છે અને સવારના 6 વાગે બોલો ભગવાને ઉઠવા જ ના દીધા. બોલો, હોસ્પિટલમાં અમે ગયા 10 વાગે, હું જોઈ રહેલો. બોલો, હાવ ભિખારી કરી નાખ્યા માણસને. બોલો, જે માણસ આટલો બધો બળ પછાડે એ માણસને 1 સેકન્ડમાં સ્વિચ ઓન હોય ને પહેલા, ત્યાં સુધી આ બધો માઇકનો અવાજ તમારા સુધી પહોંચે છે. જો એ ઓફ કરું ને, બોલો અહીંયા ના સાંભળાય. એના એ જ સ્પીકરો છે, એનું એ જ માઇક્રોફોન છે, એનું એ જ બધું છે. પરંતુ અહીં સ્વિચ ઓફ થઈ ગઈ ને, એમ સમજી લેજો આપણા બધાની સ્વિચ ઓન છે ને, એટલે આપણે બધાએ બધું કરી શકીએ છીએ. જે મિનિટે એમની સ્વિચ ઓફ થઈ તે દિવસે કંઈ મારું ના ચાલે ને તમારું ના ચાલે. એટલે પ્રભુને એ જ પ્રાર્થના કરવી. અને સ્વિચ ઓફ કોની કરે છે ખબર છે? આવા અહંકાર, હુંકાર જ્યાં આવે છે ને ત્યાં સ્વિચ ઓફ કરી નાખે છે પ્રભુ. 1 સેકન્ડમાં ભિખારી કરી નાખે. બોલો, અહંકાર ક્યાં ઓગાળી દીધો? મુક્તો 2000 હમણાં 14 સુધી 7 વર્ષ એ રીબાયા છે. બધી શક્તિઓ ખલાસ થઈ ગઈ. 7 વર્ષ પેરાલિસિસ રહ્યો અને 7 વર્ષ રીબાયા. અમે જ્યારે 10 વાગે ગયા ત્યારે મોઢું આખું ફરી ગયેલું, બોલી ન શકે, બધા બાટલા ચડાયેલા. અને જમણા હાથથી સાહેબ લખાતું હતું. છોકરાને કે મને કાગળ ને પેન આપ. ધ્રુજતા હાથે એમણે લખ્યું, સ્વામી, મારો શું વાંક છે તે મને આવું થયું, એવું એમણે લખ્યું. હવે માદા માણસને શું કહેવું તમારો શું વાંક છે કહો છે? અમે સમજતા હતા ને તમે સમજી ગયા છો શું વાંક છે. સમજી ગયા બધા શું વાંક હતો? પેલા કઈ વાંક હતો? શું વાંક હતો કહો છે? અહંકાર, 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 અહંકાર. મુક્તો, આ પ્રસંગ તો પતી ગયો છે. આ કેસ પૂરો થઈ ગયો છે. અત્યારે આપણા બધાનો કેસ બોર્ડ ઉપર ચાલે છે. હા, આ મેસેજ લેવાનો છે આમાંથી આપણે. આ પ્રસંગ એ વાડદના ભાઈનો ક્રિટિસાઇઝ કરવા માટે આ પ્રસંગ નથી લીધો, એમની ટીકા ટિપ્પણી કરવા માટે આ વાત નથી લીધી. મેસેજ આપણે લેવાનો છે કે સત્સંગનું મોટામાં મોટું ફળ આ છે કે સત્સંગમાં આવીને કદી પણ હુંકાર ન કરશો. આપણે આ શીખજો. નહીતર નરસિંહ મહેતાએ કહી દીધું, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે, ધાર્યું બધું શ્રી હરિનું જ થાય, પણ મનુષ્ય જાણે મુજથી કરાય, ગાડા તળે શ્વાન ગતિ કરે છે, તે માન મિથ્યા દિલમાં ધરે છે પ્રાણ નાડી હરિને જ હાથ, સૌને નચાવે વળી વિશ્વનાથ, પણ અજ્ઞાની લોકો અભિમાન આણે, યથાર્થ શક્તિ હરિની ન જાણે. માણસ જાણે મેં કર્યું પણ કરતલ દૂજો કોઈ, આદરેલા અધૂરા રહે, હરી કરે સો હોય ભાઈ, હરી કરે સો હોય. આપણે જાણીએ કે મેં કર્યું ને હું કર્યું, મેં કર્યું ને હું કરું. કદી પણ મુક્તો કોઈ દિવસ કોઈ અભિમાનમાં આવીને કોઈ દિવસ કોઈ દુખાય નહીં, કોઈ દુભાય નહીં. અને આપણો અહંકાર કાયમ આપણો વિનાશ સર્જનારો છે. કોઈ દિવસ કોઈ પ્રકારનો આપણામાં અહંકાર ના આવી જાય. પૈસાનું માન, અભિમાન, સત્તાનું માન, સમૃદ્ધિનું માન, રૂપનું માન, કોઈ પ્રકારની આપણને આવડતનું, બુદ્ધિનું, ભણતરનું કોઈ પ્રકારનું અભિમાન ન આવે. એ અહંકાર, ઈગોલેસ આપણે થઈએ. તમે જોજો, એમાં જ મજા છે, એમાં જ મજા છે. અમદાવાદમાં રિક્ષાઓમાં બેવું હોય ને, રિક્ષામાં તો અહીં તે પહેલાં 0 કરાવવું પડે છે. સાચી વાત છે? પેલી ગાડી હોય ને જે
ભાડાની ગાડી સમજ્યા, ટેક્સી, એમાંય પહેલાં જીરો કરાવવું પડે. પેટ્રોલ પંપ પર પેટ્રોલ પૂરવા જાવ ને તો પહેલું શું કરાવવું પડે? પહેલાં જીરો કરાવવું પડે, નહીંતર બધું આગળનું બિલે તમારામાં આવી જાય. સાચી વાત છે, પૈસા પડી જાય. એમ આપણે તે જીરો થવું પડે સત્સંગમાં આવીને ભાઈ, નહીંતર બધું જતું રહે, માળાએ જતી રહે ને ભજને જરૂર રહે, ભક્તિ જતી રહે. આપણે જીરો થવું પડે ભાઈ, જીરો. કેલ્ક્યુલેટર ચાલુ કરો ને તમે, કેલ્ક્યુલેટર, તો પહેલો જેવો તમે સી દબાવો ને પેલું તો પહેલી શરૂઆત ઓન દબાવો એટલે પહેલું શું આવે? પહેલાં જીરો. શરૂઆત જીરોથી થાય. એમ આપણે તે પહેલાં થવું પડે જીરો, તો રાજી થાય હીરો ભાઈ, તો ભગવાન રાજી થાય. અને અમે કાયમ એક વાત કહીએ છીએ કે જે થાય દાસ એ સદાય પાસ, અને જે થાય બોસ એને સદાય લોસ. સમજી લેજો પહેલાં, એને સદાય લોસ. બસ ક્યારેય બોસ ન થવું, ક્યારેય અહંકાર ના આવવા દેવો. ભગવાનને એક જ પ્રાર્થના કરીએ, હે પ્રભુ બસ અમે નિર્માની થઈએ, અમે દાસ થઈએ, અમે સેવક થઈએ, સૌની આગળ અમે નમતા રહીએ, ખમતા રહીએ, સહન કરતા રહીએ. બસ ક્યારેય અમારો હુંકાર અમને પજવે નહીં. અમે તમારા ચરણોમાં એક જ પ્રાર્થના કરીએ છીએ, દયાળો અમારી પર રાજી થજો અને અમે ઈગોલેસ થઈએ. આજના સત્સંગનું આ ફળ લઈને જજો પહેલાં, કે બસ કોઈ પ્રકારનું આપણામાં અહંકાર ના આવે, કોઈ પ્રકારનું માન ના આવે. નહીંતર જેને બધું આપતા આવડે છે એને લેતા જરૂર આવડશે પહેલાં. 1 સેકન્ડમાં ભિખારી કરી નાખે, ખબર ના પડવા દે પહેલાં. બસ મહારાજને પ્રાર્થના, હે મહારાજ બસ સદાય અમારી પર રાજી રહેજો, અને સદાય અમે ઈગોલેસ અવસ્થામાં રહીએ એવી અમારી પર કૃપા કરજો, કૃપા કરજો, કૃપા કરજો, એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.